થોડા સમય પહેલા ગુજરાતી ગીત હતું મીઠા ખારા, એ ખૂબ વાયરલ થયું હતું. તેના લિરિક્સ હતા, હું હાડને મારા ગાળું અલૂણું ના રે ભાણું. લિરિક્સનો અર્થ સામાન્ય રીતે એવો થાય છે કે જે અગરિયા છે એ પોતાના હાડકા મીઠામાં ગાળી દે છે, કારણ કે આપણા ભાણા જે છે એમાં મીઠું પહોંચે અને મીઠાનો સ્વાદ પહોંચે. પરંતુ આ જે મીઠા પકવનાર અગરિયાઓ છે તે કેવી રીતે મીઠું પકવે છે, કેવી સ્થિતિમાં મીઠું પકવે છે, એમની સ્થિતિ શું છે એ વિશે આજે અમે તમને જણાવવાના છીએ. અમે હાલ કચ્છના નાના રણમાં છીએ, જ્યાં અમે અગરિયાઓને મળ્યા અને અગરિયાઓના જીવન અને તેમની સ્થિતિ વિશે જાણ્યું. એ જાણ્યું કે આપણા ભાણામાં જે મીઠું આવે છે એ મીઠું જે એમના હાડકા ગાળીને આવે છે, એ આખી પદ્ધતિ શું છે, એ કેવી રીતે મીઠું બને છે અને કેવી પરિસ્થિતિમાં બને છે. આપણે એ મીઠાનો સ્વાદ તો લઈ લઈએ છીએ અને ચપટી મીઠાની કિંમત ત્યારે કદાચ આપણા માટે કંઈ નથી હોતી, પરંતુ એ મીઠું જ્યારે કેવી રીતે બને છે એ તમે જાણશો પછી તમને ખરેખર એવું લાગશે કે આ મીઠું, ચપટી મીઠાની જે કિંમત આપણે કંઈ નથી ગણતા, એ ખરેખર કેટલી અનમોલ છે. ચાલો કચ્છના નાના રણમાં મીઠું પકવનારા આ અગરિયાઓના જીવનને થોડું વધારે નજીકથી જોઈએ. આપણે એ જોઈએ કે અગરિયા કેવા ઘરમાં રહે છે, કેવી સુવિધા સાથે રહે છે. તમારું ઘર બતાવજો અમને. મારું ઘર યાર, એ ઘરમાં રહું હું છું અને આજે મારા થાંભલા તો આટલી વસ્તુમાં તમારું બધું થઈ જાય. આટલી વસ્તુમાં પેટ પોષણ કરવું પડે. અને આ પડ્યું મારું પાણીનું વાહન, મહિને આવે ને 1.5 મહિને આવે, અને ના હોય તો પછી ગામમાં ફરવા જવું પડે. આટલું પાણી ભરો તમારે દિવસ ચાલે? આટલું પાણી છે ને મારે ઓછામાં પૂરું મહિનો તો હાંકવું જ પડે. યાર પેટ્રોલ જેમ મોટરસાઇકલ વાપરું એના કરતા પાણી મારે કિંમતીથી વાપરવું પડે. આ ઘરમાં આ બધું બીજું શું પડ્યું છે? ઘરમાં જુઓ, એ આ ઘરમાં છે આ પાઇપ પડ્યો છે અને વાયર છે ને સાદરા છે ને પોઈ પથારી કરીને સુઈ રહ્યો. બાકી નહીં કહેતા કે લાઇટ રહી ને લાઇટ કોક, હું તો એમ જ કહું ઓલો ખાય સરકારનો ગુનો હશે જ, અંધારે નહીં સૂતો હોય. આ અગરિયા અંધારે સુવે, આની અંદર સુવે. કોઈ અકસ્માત થાય, કોઈ વાવાઝોડું આવે, વરસાદ આવે, એ આ જ અમારે વિતાવવાનું આવે. બાકી અડધી રાતે અમને કયો એવો નરોઈ ન હોય અમને કોઈ લેવા આવે, અહીંયા આ નહીં બેસી રહી પેલા કાગળ ઉઠીને, અમે ક્યાંય જ આવી નહીં. અહીંયા તમે ગાદલું બાદલું નહીં વાપરતા? ખાટલો છે બેન, એ ખાટલો તૂટેલો છે, એ ખાટલો એ બહાર પડ્યો ખાટલો છે. એ ખાટલા ઉપર કાગળ ઓઢીને રાત વાસો કરવો પડે, વાવાઝોડું વરસાદ આવે એટલે, અને હાલીને પછી જવું પડે. ઓઢવાનું શું છે? કારણ કે રાતે તો અહીંયા ઠંડી લાગતી હશે. ઠંડી લાગે તો તોહાણ એવું છે ને આ સદરું ને એવું છે, એ અમે ઓઢીને સુઈ રહ્યો ગોદડાને. બાકી બીજું તો અહીં વધારે અમારે રખાય નહીં. એનું કારણ એવું કે આ તો વધારે રાખી તો પછી આપણે સગવડતા કોઈ લઈ કેવી રીતે જવું? જો સીધું અહીંયા તકનું રાખવી તો ભોંડડા વખા પાડે, તો ભોંડ બધું ઉપાડી મેલે. અને આપણે વસ્તરી વાળું ઘર કહેવાય. કોઈ હાજુ માદું થાય, કોઈ ડોહા હે, કોઈ આ હે ના હે, આપણે જવું પડે, ગમે અહીંયા જવું પડે. અને હાચે અહીં હાજરી દઈ દેવી પડે રાતે. ભલે કંઈ ના હાલે હું તો યાટીને આવતું રહેવું પડે. આપણી આગળ એવી સગવડતા નહીં, કોઈની કોળક શિયાળ દબાઈને જતા રહેવી. આ તો સાયકલ લઈને આવવું પડે ને યાટીને આવવું પડે. વાવાઝોડું આવતું હશે ત્યારે તો આ ખાલી કારણ કે મીણિયું અને કાપડ જ છે, તો બધું વાવાઝોડું આવે એટલે આ બધું ફાટી જાય. જુઓ, વાવાઝોડું આવે એટલે આ કાગળ એક રાખું ઓઢવા, એ ચોપડા પર પડ્યો છે, બાકી ચોપડું ઉડી જાય 1 2 3, બાકી આપણે ઉઠીને બેસી રહેવાનું. આવા વાવાઝોડા તો કંઈક ગયા. આવા કે વહેલા વાવાઝોડા નહીં, 2000ની સાલમાં ધરતીકંપ થયો ને, એ અમને ખબર જ નહીં, હજુ નહીં ખબર ને કે કેવો આંસકો આવી હતી. શું કે આપણને ક્યાં આવ્યું નહીં, કે આપણને ખબર છે નહીં. અને હજુ મારી માંગ છે એવી કે હજુ જો ફરીને આવે ને તો અમારા જેવા રહી ગયા હોય તો આવી જાય. હજુ તો હું એમ કહેવા માગું, જો હાથે હાથે તમે રહી ગયા અમને ખબર નહીં, બાકી ખોટા થઈ જતા રહ્યા. અહીં અમારી માથે આવે છે વાવાઝોડા, એવું નહીં, પણ અમને કંઈ નહીં સાતું. ચોપડો મું ઉડી જાય, ચોપડે કાલ પેદા કરશું, બાકી માણસને કંઈ ના થવું જોઈએ. અમારું મેઠું મુયું તાણી કહી હા મલા વડે આમ એ લેણું એનું દઈ દેવી, સરકાર દેવું હોય તો દે, ને કહીને અમને કંઈ મળ્યું નહીં હોય એવું જ કહેવાય. એ સોલર એક આપ્યું હોય બેનોના નામનું, તે એ હલકું છે, 1 મોટર હાલે. બાકી બીજું સોલર આપણે
કંઈ મળ્યું નહીં. સોલર બોલર કંઈ એ બૈરાનું નામ હતું, બૈરાને આપ્યું એમાં એક મોટર હાલે, બીજી મોટર ના હાલે. અને આ મશીનરીઓ જુઓ ગોઠવેલું હાલો બોર ઉપર. જો આ મશીનનો પંખો છે ગોઠવેલો, એ પેલા બ્રિટિશ વખતમાં ગાંધીજી વખતમાં મશીનનો પંખો જ હતો. એ આ ઈડિયો પોઝિશન છે અબધી હાલની અંદર. એ મશીનનો પંખો જ અમારી આગળ છે. આ જો રાત્રે છે ને મશીન ચાલુ કરવાનું અને આખવાનું. આટલા વર્ષો વીતી ગયા, આઝાદીના કોઈ નવી ટેકનોલોજી નથી આવી હજુ? ના, નવી ટેકનોલોજી આવી, અમુકને શું સગવડતા હતી એ જે એમને તો મળી જ જાય, કોઈ પૈસા ખર્ચીને એમને આવી જાય. અને બાકી જો આવા કોઈ રહી ગયા હોય એમને તો પૈસા ખર્ચે તાવડીમાંથી પડી જાય એવું થાય. હવે આ વ્યાપારી લોકો બે પાટા કરતા હોય, એ આપતા હોય તો આપણને 12,000 દેતા હોય, બરોબર. હવે 12,000 અંદર એવા 5-6 જણા ખાનારા હોય, તો 12,000 અંદર એ પૂરું કરવું કે 5-6 હજારમાં એમાં આપણી આગળ રાખવા. હાલો એમાં તમે જ વિચાર કરો, અત્યારે મોઘલ જેવી. તો બાયક છે આની અંદર એકદાન ગામમાં જાય એટલે એ એમને જાય, એ પૈસા જ માગે જ નહીં. 500 ગ્રામ પૂરા હોય તો 50 તો સાચા નહીં. તો બીજા કોઈ શાક માંદડું લેવી આ ના કરે, 500 રૂપિયા તો જતા જ રહેલો ને. ગામની અંદર જ આવી એટલે ગમે કોઈ આપણે ખાવા પીવાની ચીજ લેવી ગમે એ લેવી. તો એવો જો હેતકનું તોફાન કરવા જ આવી તો આપણે પેટે કંઈ થીગડ જ દેવાય નહીં, તો પૂછ્યું રહેવું પડે. એટલે આ જિંદગી રહે ને એ આમનામ જ જીભી. બહુ એવું થાય તો સાયકલ રાખવાની, બાઇક મેખી દેવાનું. આ ઝૂંપડું વાવાઝોડામાં ઉડી જતું હશે તો એને પાછા ખર્ચા થતા હશે ને? હા, એના ખર્ચા જો આ ઝોંપડું બનાવવાના જો આ એક કોથરાના 20 રૂપિયા છે, બરોબર. હવે એક કોથરો લેવા જાય એટલે 20 રૂપિયા થાય. હવે આ તો એક મંડપ વાળો હતો જ, વળી એના તાહેનું વળી એમને મંડપ લાવીને નાખ્યા. બાકી કોથરા એ આપણું પોઝિશન છે નહીં અગરિયાનું. એનું કારણ એવું કે અગરિયાને ગમે એ થાય તો આ હજુ આ મારા સુધી કોઈ આયા જ નહીં, કોઈ અધિકારી મારા જ લગતા નહીં આયા નહીં. આ અગરિયા એટલે નહીં કહેતા, અગરિયા એટલે અમે તો છેલ્લી ક્વોલિટીના માણસ. ખેડૂને કંઈક હોય કે નાખો, વરસાદ ખેંચે કે નાખો, વધારે થઈ જાય કે નાખો, પાણી નહીં આવ્યું કે નાખો. અમને કયો નાખે? કુદરત નાખે અમને કુદરત રાખે. સરકાર શું રાખે? સરકારે અમને આલ્યા છે મફતિયા કાર્ડ આલ્યા છે, આશ્રમ કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ. અમે એ અમને આલ્યું, બીજું નંબર એક કંઈ છે નહીં. અને ચોપડી આલી કે તમે કાયમમાં પાટા કરતા હશો ફરજ ખાતાવાળાને દેખાડવા. બીજું અમારી આગળ કંઈ છે નહીં. આ કહું છું બેન, આ રહેવી ત્યાં લગી 7 મહિના એ જોવાનું કે આ મોટર પાણી ના મેકી દે. અને ગામમાં જાવી એટલે અમારે એ જોવાનું કે ચિંકુલનું વાદળ સડ્યું હોય તો એ દિવાલમાં પાણી પડે. અમારી પોઝિશન આ રહી, બીજી અમારી નહીં. આ રહી જ અમારી પોઝિશન, કાયમ કામ કરીને જ ખાવાનું. અને બાકી જો અમારી ગણતરી થાય અગરિયાની, એવું નહીં. જે દી રાજકારણીઓ ફોરન મત લેવો હોય ને તે દી અમારી ગણતરી થાય, બાકી પછી ગણતરી ના થાય. અને આ વર્ષોથી પાટા કરવી છે. ઓકે. છેલ્લા કેટલા સમયથી તમે અહીંયા મીઠું પકાવવાનું કામ કરો છો? હા, એ લગભગ વળી જન્મ થયો તો આહે લોન અમારા ડોહાએ આ મીઠું પકાવતા હતા. અમે પકાવી છીએ. અમારો જન્મ આ ગુજરી જવાના એ તો નક્કી જ છે. અમે આગળ તો નીકળાય નહીં, અડધી અવસ્થાએ આ ધંધો કરીને ખાવી, પેટ પોષણ કરવી. આ કેટલામી પેઢી છે તમારી મીઠું? અમારી આ પેઢી લગભગ છે 3-4 પેઢી છે. હા, પેલા ગવર્મેન્ટમાં અમારા ડોહા કામ કરતા હોય, પછી એ લોકોએ આ જમીન ફાળવેલી, તેમની જમીન છે, તમે કામ કરીને પેટ ભરવી. એટલે આ જમીનમાં તમે મીઠું પકવો છો એ તમને સરકારે ફાળવેલી છે? હા, એટલે સરકારે નથી ફાળવેલી, આ હિન્દુસ્તાન વાળાએ અમને કીધેલું હોય કે વારસદારમાં જે તમારા દાદા જે કામ કરતા એના બદલે અમે તમે આ અમારે નોકરી બોકરી કઈ નહીં, માલિકી કંપની નહીં, પણ બાકી અમારે ખાલી કામ કરવાનું, પેટ ભરવાનું, બીજું કઈ નહીં. આ જો સારો માલ પડે તો વેપારી લઈ જાય ને ના લઈ. મીઠું પકાવવામાં કેટલો સમય લાગે? મીઠું પકાવવામાં સમય લાગે લગભગ 7 મહિના જતા રહે, તાણે આ મીઠું પાકે. અને એ જો અકસ્માત થાય તો ગમે એ થાય, એ આપણું જઈ મહેનત. પછી સાંભળો જે પૈસા આપ્યા હોય એ વળી જો સારો હોય તો જાતા કરે, નકર વળી દેવાય પડે. વરસાદ જો કુદરતી કોઈ અકસ્માત આવે તો એ જાય, બાકી સરકારની કોઈ સહાય
અહીં અમને મળી નહીં. મળી ખરી સહાય અમને 1000 લીટરની ટાંકી આપેલી અને એક સાયકલ આપેલી. બાકી એ સિવાયનું અમારી આગળ કંઈ નહીં, બીજી સહાય કંઈ નહીં. જો ટાંકો આવે છે તો મહિને આવે, 20 દાડે આવે, એમની મરજી પડે ત્યાં આવે. નકર જો તૂટો આવે તો ગામમાં ફરવા જવું પડે. પાણી પહેલાં જે પાણી હાલતું હતું નળમાં એ અત્યારે પાણી બંધ થઈ, પાઇપલાઇન પીવાની અત્યારે ટેન્કરથી આપે છે. એટલે મહિને 20 દાડે 25 દાડે આવે ટેન્કર, અને અમે અહીંયા ભરી લેવી પાણી મહિનાનું 15 દાડાનું. ટેન્કરના પાણીના પૈસા આપવાના હોય? ના, એ સરકાર તરફથી આવે, એમાં અમે પૈસા નહીં હાલતા. બરાબર. તમારું રહેવાનું કેમનું છે અહીંયા? અમારું રહેવાનું તો આ કણ વળી અત્યારે રહેવી બરાબર આ રણની અંદર, અને પછી જો વરસાદ કે એવું લાગે તો વળી ઘરે જતા રહેવી. હા, નજીક છે એટલે, નકર વળી ભારે વરસાદ થાય તો વળી આ નહીં પડ્યું રહેવું પડે. બરાબર. વરસાદમાં તો અહીંયા બધું કાદવ કીચડ ને એવું થઈ જતું હશે, તો ત્યારે કેવી રીતે? તાણે તો વળી બેન છે ને તાણે હેડીને જવું પડે. અહીંયા જોડાય કામ ના આવે, તો કાંટાય વગડવા પડે ને બધું વગડવું પડે. આ ઢેસણ હમણાં પગ જતા હોય, અહીંયા જંગલમાં છે ને બાવરિયામાં છે ને કાંટામાં છે અને નીકળી જાવી ગામ તરફ. અહીંયા આખું રણ જ છે, અહીંયા કઈ આજુબાજુમાં છે નહીં, તો તમારું જમવાનું, રહેવાનું, પાણીનું એ બધી સુવિધા કેવી રીતે? એ સુવિધા વળી બધી અમારે આ જ રાખવી પડે. આ ગામમાં છે સીધું લાવીને આ કણે હાથે બનાવીને જ ખાવું પડે. પછી જો વરસાદ કે એવું કંઈક થાય ને કંઈ સાધન હાલે એવું ના હોય તો માથે છે ને બાજરી ઉપાડીને ગામમાં દાણા દરવા જવું પડે. આ કઈ લાઇટ બાઇટ કે એવી સુવિધા તો હોય નહીં, ઘરકંઠીયું ને એવું કોઈ બકાલું ના હોય, એ બધું ગામમાં યાડે લેવા જવું પડે. એટલે તમે એકવાર ગામમાં જાઓ તો લગભગ કેટલા સમયનું તમે અહીંયા ભેગું કરી શકો એટલું લઈને આવો? અમે જો યાડે જાવીએ તો માંડ વળી 5-6 જણા ખાનારા હોય તો વળી 2 દાડાનું ઉપાડીને આવે, કે ત્યાં તકનું તો આવે નહીં. પછી વળી 2 દાડા પછી પાછું કરીને જવું પડે. એટલે દર 2 દિવસે તમે અહીંયાથી ગામમાં જાઓ અને પછી બધું બકાલું ને ખાવા પીવાની સામગ્રી લઈને આવવું પડે. જો પાણી ના હોય તો પાણી ઉપાડીને આવવું પડે. બરાબર. પાણી તમે કેવી રીતે, કારણ કે આટલે બધે દૂરથી તમે પાણી કેવી રીતે ભરીને લઈને? પાણી જો જંગલ લગી છે ને વળી ટ્રેક્ટર લાવી અને અહીંયા વળી ખંભા ઉપર કેરબા સડાવીને લઈને આવવું પડે. જો સાયકલ હાલે હોય તો સાયકલ માથે મેકીને જાવી, ને કે ખંભે સડાવીને લાવવા પડે. પીધા વગર તો હાલે નહીં પાણી. એકવારમાં તમે પાણી ભરીને આવો તો એ કેટલા દિવસ તમારે ચાલી જાય? હવે ઉપડીને તો માઠ છે ને 15-16 લીટર પાણી આવે. અત્યારે ક્યાં એવો સાચો ખોરાક 50 લીટર પાણી આવે, 20 લીટર જેવું પાણી આવે, એ તો આખા દાડમાં સાફ થઈ જાય. એ હાથે ફરીને લેવા જવું પડે. એટલે દરરોજ તમારે આવી રીતે પાણી ઉચકીને આવવું પડે? તો દરરોજ આવી ઉચકીને આવવું પડે પાણી. બરાબર. તમે મીઠું પકવો તો મીઠું પકવતી વખતે તમારે કેવી રીતે, સુવિધા શું છે તમારે? અમારે તો મીઠું પકવી બરાબર, અને સામે જે વેપારી માલ ભરી જાય, જો લેવાના નીકળે તો આપે, ને કે અમારી પોઝિશન તો ખરાબ જ છે. અગરિયા ખીચા એટલે વાત પતી ગઈ. બાકી કથાડા સારા પણ અગરિયા નહીં સારા. સરકાર અગર કથાડાની ગણતરી ખરી પણ માણસની નથી. જો આ તો એક અમે આ કામ કરવી છે બરોબર. અમારા 16 છોકરા છે, એ અમારી 16 આ તો આઈને ભણતી નહીં. એ 7મા ધોરણમાં આવી, હજુ એની આગળ આ કોઈ બેંકનું ખાતું એની આગળ આવ્યું નથી. 7મા ધોરણમાં જઈને હમણાં 8મામાં આવશે, પણ હજુ બેંકની ચોપડી આવી નહીં અમારી છોડી આગળ. એ સાહેબને અમે કહેવી એટલે ડોક્યુમેન્ટ લઈ જાય ને પછી કહે કે સારું આપ્યા છે. પછી બેંક જ આવે, એ કોઈ જવાબ ના આપે. કેટલા બાળકો છે તમારા? મારે 16 છોકરો 2 જ છે. કેટલા મોટા છે બાળકો? છોકરો છે 15 વર્ષનો અને છોડી છે 11 વર્ષની. ભણે છે બંને? છોડી ભણે છે, છોકરાને ઉતારી લીધો. કેમ? એટલે આવો પોઝિશન ના હિસાબે આ મજૂરી કરવાની, ચેક પ્રાઇવેટમાં ભણવા જવું હોય પૈસા હોય નહીં, અને એ કોઈ મજૂરી કરી છોકરા ભણાવવા, એ કારણ છે. તમે જે મીઠું પકવો તો એ કેટલા સમયમાં બની રહે, અને પછી અંદાજે તમે કમાણી કેટલી થાય એમાં? આમાં જો સરખું કુદરતી વાતાવરણ, અમારે કોઈ વરસાદ કેવું ના આવે તો ખાતા પીતા હે ને અમને 40-42 હજાર રૂપિયા 50,000 રૂપિયા મળે વર્ષમાં બરાબર. અને જો કોઈ અકસ્માત આવી જાય તો વળી ના મળે, વળી માથે રહી જાય, હા મળે દેવાય પડે વળી બીજા વર્ષે. દીકરી શું કરે છે, ક્યાં ભણે છે? દીકરી અહીં ઓડુ હાઈસ્કૂલમાં ભણે, નિશાળમાં જાય છે. તો એ અહીંયા જ રહે છે ને અહીંયાથી અપડાઉન કરીને જાય ગામડે? હા, કોઈ જો અહીં અપડાઉન કરીને જાય, અને અત્યારે હું ગામમાં રાખું, મેં છોડીને મારે ભણાવવાની, એટલે હું અત્યારે અહીં લાવતો નહીં. હું એકલો આવું હું જવું બરોબર, કરના નહીં ભણાવવા હતું હું કરી રાખું. બાકી અહીં બધાને હું અહીં નેહારનું કંઈ ઠેકાણું હોય નહીં, એટલે નકામાં આપણી તો જિંદગી બગડી, બીજાની બગડવી.
એટલે તમારું ત્યાં ગામમાં પણ બીજું ઘર? હા, બીજું ઘર છે ગામમાં. ઘર તો નહીં લો ને, આ રણમાં આપી ને એટલે એ જોતો રહેવાનું. મોટર પાણી ના મેકી દે, ગામમાં જાય એટલે અમારે એ જોવાનું જે દિવાલમાં પાણી પડે છે. આ ઈ અમારે જે આ ખાસ સાચવવાનું કે અત્યારે હાલ મોટર પાણી ના મેકી દે, મેઠું પાડવા ખાતું રહીને અને ઘરે જાય પછી ચોમાસામાં વરસાદ આવે તો અમારે એ જોવાનું જે દિવાલમાં પાણી ઉતરે. બાકી એમ બાજુ મારી આગળ હજુ કોઈ બાથરૂમ મારી આગળ કોઈ કઈ વસ્તુ આવી જ નહીં સરકારની. કોઈ અહીંયા તો નથી આવી, પણ ગામમાં નથી આવી. આ તો નહીં, પણ ગામમાં નહીં. આ મને ટાંકીને હું આપેલું, ટાંકીને સહી. બાકી બીજું કઈ જ નહીં. આપણી આગળ બાથરૂમ નહીં આવ્યું સરકારનું. બરોબર. તમે અહીંયા રહો છો, બરાબર? તો અહીંયા તો લાઇટની પાણીની સુવિધા નથી. ના, નથી. અને તમે કહો છો એમ શૌચાલયની સુવિધા પણ નથી. તો તમારે જે શૌચ ક્રિયા કે એવું કરવું હોય તો પછી એ તમે ક્યાં જવા? કારણ કે આ તો આખું પાછળ રણ જ છે. હવે એ તો બેન છે ને, આમાં એવું છે કે એવું કરવા જાય તો આપણું મેળ ના આવે. એટલે આપણું જે જીવન ગુજારતા હોય એમને ગુજારી લેવું. આપણે જો મોટી રાડ કરવા જાય તો આપણું કોઈ આંપરે નહીં કહેતા કે ગમે કોઈ રાજકારણી હોય તો એને એમ થાય કે આનો મત લેવાનો તીધી જ આવે, બાકી અમથા ના આવે. મત લેવા માટે અહીંયા સુધી આવે? મત લેવા માટે અહીંયા આવે કે અગરિયા તમે ભેગા થજો અને અગરિયાને શું પોઝિશન છે ને એ જતા રહે એટલે વાત પતી જાય. પછી અગરિયા ક્યાં જ એમને જોવો. બરોબર. પછી બીજું કઈ જ નહીં અગરિયાનું. અગરિયા રહ્યા ને, આ હું તો એમ જ કહું કે આ ગાંધીજી હતા એ સારું આ ગુજરાત આઝાદ કરાવી ગયા. અને જો આ તાણે તો હું તો એમ જ કહું કે આ બીજાનો કોઈનો જન્મ નહીં હોય, અમારો નહીં હોય. તો અમે એ સારા કહેવાય હાથ ધરજે કે અમને પેટ પોષણ માટે હજુ રડી ખાવી. બાકી અત્યારે તો હે ને ફોરજ વરાય આવે, બીજે આવે કે આ તો આમ છે ને તેમ છે ને. પછી નહીં કહેતા કે ચાચું સંગઠન હોય એકનું ના હાલે, ચાલ્યું જવું પડે. બરોબર. તમે મીઠું પકવો ત્યારે આ જે પાળ બાંધેલી છે તમે મીઠો પકવવા માટે, એમાં તમારે અંદર ઉતરવું પડે, બરાબર? તો એના કારણે તમારી ચામડીમાં કે પછી શરીરમાં કોઈ નુકસાન થાય? શરીરમાં એમાં નુકસાન થાય, ચરે આવે સાંભળીમાં, પણ એ પ્રમાણે છે ને અમારે ભાઈ ઓલા ગમ બૂટ લાવવા પડે. અત્યારે તો આ ચંપલ હોય ચાલે, પછી આટલા લગે રબરના બૂટ લાવવા પડે ને કે કાયમ આને ગાંઠામાં કડે પગે કામ ના કરે ને કે તરિયા બરિયા બધું સાફ થઈ જાય, ઘસી જાય. પછી આ જે સિઝન પતી જાય ને ત્યાં જેઠ મહિનો આવી જાય અને પછી અમે દવાખાને જ આવીએ એટલે અમને આ ડોક્ટર એમ કે ભાઈ તમારામાં લોહી નહીં, આ હોય ખૂચડે લોહી ના આવે. એટલે ડોક્ટર અમને કે તમારામાં લોહી નહીં. એ અમને ખબર જ છે કે અમે કામ એવું કરેલું પીહણા પડી ગયા, તેમાં લોહી આવતું નહીં, હાથે જાડી થઈ જાય બરહડ. પછી આ માઢ હમી થાય તાવડી સિઝન પાછી ચાલુ થઈ જાય. અને જો આ ધંધો ના કરવી તો ખાવાનું છે એવી રીતે. પણ આ ધંધામાં તો વર્ષના 40,000 એમ પણ તમારું શું પૂરું પડતું? એ પૂરું પડે કે ના પડે, હવે આ તો એક જાતા ધંધો છે એટલે અમારે તો કર્યા વગર છૂટકો નહીં. તો અમારી અગર કોઈ બીજી કોઈ સુવિધા તો છે નહીં કે ચલો હાલો આપણે એમ નહીં ભણેલા બહુ કે ચલો હાલો ફેક્ટરીમાં લાગી જવી કે ચલો હાલો ગમે કોઈના ત્યાં પ્રાઇવેટમાં લાગી જવી. ભણેલા હોય તો ચીંક લાગવી ને. અત્યારે તો એમ જ ક્યાંક લો છે, ભણેલા હોય તો મેર આવે. અત્યારે મારા જેવો ચીંક જાય જ કે તમારા આગળ ફોન નંબર છે, પણ એટલે ફોન નંબર હું શું આવડો મોટો ફોન નંબર ને શું કરવો હોય? તને આધાર કાર્ડ આપું, તને પુરાવો આપું, આટલો બધો પુરાવો આપું તો તું એમ કહે ફોન નંબર એટલે ફોન મને આવડતો જ નહીં. ફોન નંબર એટલે ખાવાના જ માર પૂરા કરતા 450 રૂપિયા અહીંયા ચાહીને દેવા ગણીને. અહીંયા તો નેટવર્ક પણ નહીં આવતું હોય એટલે ફોન રાખીને પણ શું? નેટવર્ક આવે ને બધું આવે પણ એ ખર્ચો વધે. એક ફોન હોય એટલે 450 રૂપિયા થાય રિચાર્જના. હવે 450 નો તમે હિસાબ મારો છો, એવું ગેસનું સિલિન્ડર હોય. મૂળ તો ખાઈને અમારે નાયના જ રહી જવો ને, કામ કરવાનું ને એમને દેવાના ને, એના કરતા લાકડા બારે ખાવે શું વાંધો. તમારી દીકરી અત્યારે ભણે છે અને શું આગળ મોટું થઈને શું બનવાની છે? હવે એ તો એમ કહેતી હતી કે મારે ભણવું જ છે, મને ભણાવો જ, મારે કામ કરવું જ નહીં, મારે પણ જ કરવું. ચાંક લગી ભણાય છે. અને મેં કંઈ ભણીને પછી અડધી અવસ્થા થઈ જાય અને ત્યાં નોકરી નહીં રાખે, કામ કરે વહી નહીં રહો, પછી બેઠા બેઠા ખાઈશું. અમે તો આજકાલ અમે તો ગુજરી જાય, તમારું કોણ થાય છે? નાણાકીય તંગીના કારણે તમે તમારા દીકરાને ભણાવવાનું છૂટી ગયું, તો હવે એ તમારી સાથે અહીંયા મીઠું પકાવવાનું છે? મીઠું પકાવવા આવું, એને સાથે લાવું, કામ કરાવવા માટે લાવું. તો મેં કીધું અમે આ વારે આગળ સગવડતા નહીં, ભણાવી શકું નહીં, તો નકામું કીધું મારે તો પાટા કરવા કે એમનું બધું પૂરું કરું. એટલે મેં ભણવાનું છોડાવી છોકરાને.
છોકરો 8 લગી ભણ્યો, પછી ઉતારી લીધો. પછી મેં કીધું મારા પડખે કામ કરી હોય પાછા હોવો જોઈએ ને, કે મારે ક્યાંક લગી કામ કરવું. એટલે તમારી પાછળની પેઢી પણ હવે આવી રીતે મીઠું જ પકવે. હા, મીઠું જ પકવે. તમને મુશ્કેલી શું પડે છે, અને તમારી સરકાર પાસે જો કદાચ સરકાર સાંભળે તો તમારી શું માંગ છે, કે શું એવું સરકાર તમને મદદ કરે જેના કારણે તમારી જે તકલીફો છે એ થોડી હળવી થાય? અમારે તો કહેવાનું ઈ જ છે કે બેન, જો અમે અહીં કણે ધંધો કરવી બરોબર 8 મહિના 50-60 ડિગ્રીનું તાપમાન હોય તો આ ગરિયો અહીં રણમાં પડ્યો હોય, ચોમાસું આવે તો પડ્યો હોય, વાવાઝોડું આવે તો પડ્યો હોય, કદાચ અમારું મેઠું ધોઈ જાય અને કદાચ ઈ સરકાર પછી છે ને એ અમને કંઈ એવું વર્તન મળતું જ નહીં. આ સોય ઝાટકીને જ વાત છે. અમને હજુ કંઈ વળતર મળ્યું નહીં. મારા પાટા પોરે ધોઈ ગયા, પરારે ધોઈ ગયા, બાકી વળતર આપણને કંઈ મળ્યું નહીં. બાકી જો કોઈ નેતો આવે કે ગમે, અમારે તો એક માંગ ચેડી હોય કે આ કણા ઉકોડ્યો હોય મતદાનમાં, હવે આમની જરૂર છે તીધી આવે ઈ દે, ત્યાં લગી કોઈ આવે નહીં. નકે એવું નહીં કે ગાંધીજી વખતમાં હેલિકોપ્ટર ઉતારી લે હાઈ કણ, તીધી માણાએ ભરસિયા નતા પાર્યા, તીધી આ માણાએ હેલિકોપ્ટર પાર્યા. અત્યારે જેટલી સગવડતા એટલી અગવડતા. પેલા હેડીને જતા, સાયકલ લઈને જતા, અત્યારે બાઇક છે તો એ બાઇકમાં અત્યારે આરહુડા થઈ ગયા માણસ. શું કે અનાજ જેવું થઈ ગયું બધું, આરહું વાળું બધું ખાતર વાળું થઈ ગયું ને, એટલે બધું માણસ અત્યારે છે ને 40 વર્ષ માઠ થાય એના લોને 40 વર્ષમાં દીની રીંગું છાંકી જાય. અત્યારે અનાજ જેવું થઈ ગયું બધું ખાતર વાળું. અત્યારે અમે નહીં કામ કરી શકતા. અમારા જે ડોહા કામ કરતા ને મેઠાનું, એવું અમે આ પાટણની અંદર ના કામ કરી શકીએ. એનું કારણ શું કે અમારે વ્યસન કઈ નહીં, પણ અનાજ ખોટું થઈ ગયું. પેલા વિજ્ઞાન પ્રગટથી થતું અને અત્યારે ખાતરથી થાય. અમારા માધ્યમથી સરકાર સુધી અવાજ પહોંચે તો તમારું શું માંગ છે, કે તમારી તકલીફ કેવી રીતે હળવી કરી શકે? અમારી તકલીફ જે આ રહી કે કોઈ અકસ્માત થાય બરોબર રણની અંદર તો અમને કંઈ મળતું નથી. અમારી તકલીફ એ રહી. અને બીજી તકલીફ એ કે અહીં જે અમે મીઠું જે અત્યારે હાલ મેં તમને વાત ના કરી કે અત્યારે હાલ અમારે એ જોવાનું કે આ મોટર પાણી ના મેં કીધા ચોમાસામાં એ જોવાનું કે કઈ દિવાલમાં પાણી પડે. અમારી માંગ આ રહી છે કે બાકી સરકારે બધાની માંગ પૂરી કરી તો અમારી અગરિયાને કેમ ના કરી? અમે માણા નથી, અમે શું કથાડા નહીં થાય? અમારું કહેવાનું એ, બીજું કાંઈ જ નહીં. એવું નહીં ગામમાં અમે ફોર્મ ભર્યા છે, ગમે એ કર્યું છે, પણ એ શીખર ગમે ત્યાં જતા હોય, ગટરમાં નાખી દેતા હોય તો ભલે, કે ત્યાં કચરામાં જતા હોય તો ભલે, એનું કોઈ અમલ જ નહીં આવ્યું. આવા ફોર્મ તો કંઈક ભરી વર્યા, એવું નહીં કે નથી ભર્યા. જે થાય આપણે ફોર્મ ભરી લેવી એવું નહીં, પણ એનો કોઈ વળતો જવાબ નહીં આવતો ઠામો કોઈ. બાકી બીજા હશે નો આવી જાય, બાકી અમારો ના આવે. શું કે અગરિયા પડવી નહીં ના હિસાબે, અગરિયાને કોઈ એવી નહીં. અગરિયા આ તો મત લેવો હોય ત્યાં લગી ગોતે રાજકારણી, પછી અગરિયા ત્યાં હોય એ છે હોય એવું હોય. અને આ તો હે ને જે હિન્દુસ્તાન સોલ્ટ કંપની રહી ને એ અમારા માવતર જેવી હતી. હા, એ અમારા માવતર કરતા હારી એમ કે આ ભલે અમારા દાદા પાટા કરતા અંદર 250-300 ટન માલ પકવતા, સોમાહમ ખાવા દેતી. અત્યારે 10 લાખનો પકવો તો સોમાહમ વધી નહીં ત્યાં થયા હોય. એ કંઈ અમને હાલે છે એમ જ કે એનો ટાઈમ આવે એટલે આવજો રહ્યા. હજુ ત્યાં તમારો ટાઈમ 8મો મહિનો આવી ગયો, પછી આવજો રહ્યા. એટલે એ કંપનીનો આ પ્રાઇવેટનો આટલો ફેર પડ્યો. જો કંપની હોય તો સોમાહમ નાણાં દે, બાકી વ્યાપારી આપે નહીં. સારું હોય હાલે ને ના હાલે. અને એમાં જો કંઈક અકસ્માત થઈ ગયો હોય તો વેપારી આવતા હોય એમ જ કે ભાઈ મારે તો ₹1 લાખ ધિરાણ કર્યું હતું, તારું 40,000નું મેઠ હોય, 60,000 રૂપિયા તારે દેવાના હોય, તો વળી એ અમારે દેવા પડે. એટલે આ કંપનીને એ હાર્યો. પણ બાકી સરકારે અમને જો એવો ટેકો દેતી હોય તો આપણે એમ ના કંઈક ના સરકાર આપે છે. અમને હાલ્યું ખરું, એક ટાંકી હાલી, સાયકલ હાલી, બાકી બીજું કંઈ આપણને હાલ્યું નહીં સરકારે. ને કે મારી આગળ ચોપડી એ છે અને બધું છે. પણ મારું આટલે જ કહેવાનો મતલબ છે કે અમે શીખર 50 વર્ષ મારા જ થવા આવ્યા બરોબર. મારે જ બાથરૂમ નહીં છે તો બીજાને છે આવ્યું હોય છે અગરિયા. તો મારે તો કહેવાનું જ કે હું ₹1 લાખ ઘર ના આવે તો કંઈ નહીં. મારું તો આ સરકાર અગર મારી એ ગણતરી નહીં, હું મોતરો બે હું બાથરૂમ મામૂલી માણસ ના લે મારે નહીં થાય. મારું કહેવાનું જ છે તમતર. અને તમતર એવું નહીં મારી આગળ જમીન છે ને બધું મકાન બનાવે એવી, પણ મારે આવતું જ નહીં. લોન અત્યારે હાલ ધાર્યું વાની રહું અને ઘરે જવું એટલે હમું કરવું એને કે પાણી ના પડે સોમાં.
બીજું મારા સરકાર આગળ બીજું મારે કંઈ માગવું નહીં. હાર્યું હોય કે હોય ને તો સરકારે રાખે, ના હોય ને કોણ રાખે? આપણું કહેવાનું ઈ. એમાં કઈ ના કરાય. બરોબર. તો તમે શું કરો અહીંયા? કઈ રાંધણ કરું તો. મીઠું નહીં પકવતા તમે? ના હું નહીં પકડતી, હું ખાલી દંતારાને ખેંચવા જવું એમ તો. બરાબર. એ કેવી રીતે ખેંચવાનું? એ બને કેવી રીતે મીઠું? મીઠું બને પગલી દેવી પડે ને વાપલું પડે ને પાવડી હંગાત ને દંતારા ખેંચવા પડે ને કેટલું સારું કામ કરવું પડે. બતાવશો? હાલો તો બતાવું. હવે શું થાય? અરે ખાનામાં આવે જો કુવામાંથી પેલા ખાણામાં આવશે. આવા અહીંયા પેપ ઉપર. પાઇપલાઇન છે. આવ્યા. ઓકે. નાના મોટી આમ. આ પાઇપ થી બધા જેટલા ખાના છે બધા ખાનામાં જશે. સડુતરની પેપ મૂકવી પડે. નકર તો- પછી તમારા જે આ છે અહીંયા આવી રીતે પાળ બાંધવાની. હા, પછી આમાંથી પાણી હા, નાખવાનું. બસ આમાં પાણી નાખો. બરાબર. પછી એ પાણી આખું ભરાઈ જાય પછી રોજ દંતારો કાંતવાનો અને દંતારો કાત્યા પછી આખું જમાઈ જાય પછી એ મીઠું ટ્રેક્ટરમાં ભરવાનું. કેટલા કલાક સુધી દંતારો કાંતવો પડે રોજ? અમને 12 વાગી જાય. બબ્બા ગામડીના દંતારા હોય. હમ. 12 વાગી જાય, 10 વાગી જાય, એવો ટાઈમ ના હોય. તો આ મીઠામાં તમે આવી રીતે જાઓ તો પગમાં તમે હમણાં મને કીધું કે બળે. બીજી શું તકલીફ થાય મીઠામાં પગ રાખવાથી? બીજી કઈ તકલીફ ના થાય. કોઈ વાગ્યું હોય એ વળી ગુમડા થાય ને કોઈ બળે નકે બાકી બીજું કઈ ના. બરાબર. તમને હવે આદત પડી ગઈ છે, હવે તમને બળતરા નથી. અમને ના બળતરા થાય. તમે જ ઉતરો તો તમને થાય. બોલો, અંદર ખાલી પગ દબુ રોજો. ડબડું? હા હાચું યાર છે હો. હા. પડતા નહીં. હું કાવા દો. તમે ચંપલ પહેરશો ને એટલે બહુ જોલું થવાનું. બરાબર. તો પણ લાગ્યું હોય ઈ ના બળે? વાગ્યું હોય પર જ ને. ના તમારે શું ચામડી પાતળી કહેવાય અમાર કરતા. એટલે અને અમાર તો ટેવી જાય એટલે અમાર ચામડી તો ઓલી થઈ ગઈ કહેવાય. કાઠી થઈ ગઈ. હા, કાઠી થઈ ગઈ, મીઠામાં હા. રહી રહીને. તમારી ચામડી તરત બળી જાય. અમારી ચામડી તમે ગમે એમ હરગાવો તો હરગે જ નહીં એટલે નકર પાણી જ ફૂટે ખારું. બરાબર. દંતારો કેમ મારવાનો અહીંયા? અહીંયા અમે હું અંદર આવી છું. ના ના બરસે પગ મીઠું. એવું? હા બહુ બરફ. તો તમારે નહીં બળે? હવે તો ટેવી ગયા. બોલો, દંતારો કેમ મારવાનો અહીંયા? એટલે મીઠું સોટે નહીં, એટલે આમ જામી ના જાય બહુ, એટલે ખુલ્લું રહીને હિસાબે. એટલે જ્યાં સુધી આખું મીઠું ના બને ત્યાં ત્યાં સુધી. લગી ખીંચવો પડે, દરરોજ ખીંચવો પડે. શરૂઆત કેવી રીતે થાય આ મીઠું પકવવાની? પહેલું પગથિયું શું? આપણે શું કામ કરવાનું પહેલા? પેલા હે ને પાટણ કુવામાં પાણી પલાળવા પડે, પછી આમાં પગલી દેવી પડે, પછી કડક થઈ જાય ને એટલે પછી રાંપ મારવી પડે, એટલે પાવડી મારવી પડે, એટલે રાંપલું પડે. એટલે ખેરી બેરી થઈ ગઈ હોય ને એવી માટી એ ઉપર ઉપડી જાય ને એટલે એ કાઢવી પડે બહાર, અને પછી એને રાંપ લઈને વારવું પડે, પાવડી હંગાત તર્યું સાફ કરવું પડે. પછી પાણી છોડી દેવાનું, એટલે મહિનો કે પડ્યું રાખવાનું, પછી પોળું કાપવાનું, એટલે પાણી જામી જાય એટલે પોળું કાપવાનું. આવું થઈ જાય એટલે પોળું કડક કાપવાનું. થઈ એટલે આ મીઠું જામી જાય કે નહીં એટલે એની પર આરી મીઠું કાતરી નાખવાનું. બરાબર. એટલે એને જામવા નહીં દેવાનું. જામવા નહીં દેવાનું. જામવા દેવાનું 1 મહિનો પછી જામી જાય ને એટલે એને કાતરી નાખવાનું. બરાબર. પછી આવી રીતે રોજ દંતારો હા, પછી રોજ દંતારો મારવાનો. પાણી ક્યાંથી લાવવાનું આમાં નાખવા માટે? કુવામાં ઓલા કુવા ગાડલા રે એમ કાઢવાનું. બરાબર. અહીંયા વીજળી તો નથી તો કુવાની મોટર કેવી રીતે ચાલે? સોલા પર સોલાર. એટલી સોલાર માંથી તમારું કુવાનું પાણી કાઢવાની વીજળી નીકળી જાય બધી? હા. બરાબર.
પછી શું પ્રોસેસ છે? આ દંતારો કાંતી દીધો બરાબર, પછી પછી કઈ નહીં, રોજ દાંતરા ખીંચવાના. પછી મીઠું. પછી મીઠું ને પારા વારવાના. પારા વારી પછી ટ્રેક્ટર પર ટેન્કર આવે, ટેન્કર ખીંચી જાય. બરાબર. એટલે તમારે જે આ મીઠું અહીંયાથી જામ્યું એ મીઠાને ટેન્કરમાં ભરવાનું, પછી ત્યાંથી સાફ ને બધું થાય, તમારે અહીંયાથી મીઠું પકવીને મૂકવાનું. બરાબર. પાણી ત્યાં કૂવામાંથી સિંચવાનું, તો કૂવામાંથી એટલી લાંબી પાઇપ કરવાની અહીંયા, અને પછી ના, આ ખાના રે ને, ખાના ભરવાના પહેલા. કેટલા સમયથી અહીંયા મીઠું પકવવાનું કામ? મારે ઓછામાં ઓછું 1980 થી 1980 ની સાલના હિન્દુસ્તાનની અંદર અમે અગ્રિયા હતા, ત્યારે મીઠું પકાવતા હતા. પછી 2013માં હિન્દુસ્તાને બંધ કર્યા, પછી અમને ભાડા પેટે જમીન આપી, ત્યારથી અમે અમારી રીતે મીઠું પકવી અને વેપાર ધંધો કરીએ છીએ, અને વેપારી પાસે ધિરાણ લઈને મીઠું પકવીએ છીએ, અને અમારી આ રોજી રોટી ચાલુ રાખીએ છીએ, સમજે. અને કોઈ અકસ્માત થાય કે કુદરતી આફત આવી જાય તો કે આજે કોઈ અમને વળતર મળતું નથી. અમે અમારી રીતે એક આગવી શૈલીથી અમારું જીવન ગુજારો ચલાવીએ, જેમ આદિવાસી જીવતા હોય એવી રીતે, સમજે. બાકી અમને કોઈ સરકાર કે કોઈ બીજી કોઈ સહાય મળે એમ નથી, સમજે. કેટલો સમય લાગે મીઠું પકતા? મીઠું પકાવવામાં અમે કે લગભગ ચોમાસાની અંદર આસો મહિનાની અંદર ચાલુ થઈ જાય અમારું કામકાજ, અને છેક 5માની આખર તારીખ સુધી અમે રણમાં રહીએ, એટલે 8 થી 9 મહિના રણમાં રહેવું પડે છે, સમજે. ત્યારે આ મીઠું પાકે, સમજે. કારણ કે આવીને છેલ્લા બોર ચાલુ કરવા, પાણી ફિલ્ટર કરવું, પાટા ભરવા, એટલે 2 મહિનાનો સમય અમારે એમાં જતો રહે. પછી પાટા ભરાય, પાટા ભર્યા પછી વચ્ચે અધવચ્ચે એકવાર મીઠું કાઢવાનું થાય, પાછું ફરીને ભરવાનું થાય, એટલે 4થા મહિનાની આખર તારીખ સુધી અમારું આ રોલેશન ચાલુ રહે. પછી જો કે અમારે આ સોલાર પ્લાન્ટ બંધ થાય પછી 15 દિવસ પછી અમે થોડે મીઠું ભેગું કરી, અને 5માની આખર સુધીમાં પછી આ મીઠું ભેગું કરીને અમે ઘરે જતા રહી, સમજે. ત્યાં સુધી અમારો ધંધો ચાલુ રાખીએ અમે, સમજે. કેટલી કમાણી થાય મીઠામાંથી? મીઠામાં તો અમારે રોજી રોટી ચાલે એવું હોય, કારણ કે અમને આ સાલ ગઈ સાલ અમને 41 રૂપિયા થેલાનો ભાવ હતો, આ સાલ 50 રૂપિયા ભાવ છે, બરોબર. કોઈ 51 છે, 50 છે, 48 છે, 45 છે, અલગ અલગ વકલના ભાવ પડતા હોય, અલગ અલગ ભાવ થાય, એ રીતે અમને વળતર મળે. એમાં જો કોઈ કુદરતી આફત ના આવે, પાણી સારું હોય અને ઉત્પાદન સારું થાય તો કમાણી મળે, નહીંતર જો પાણીનો ખર્ચ વધી જાય અને પાણી ઓછું હોય તો પૂરું વળતર ના મળે. 8-9 મહિના તમે અહીંયા રણમાં રહો, તો એ દરમિયાન ખોરાક પાણીની સુવિધા કેવી રીતે પૂરી પાડો? ખોરાક પાણીમાં તો અમારે એવું હોય કે જે અમે જે વેપારી હારે નક્કી કર્યું હોય ને જેને મીઠું આપવાનું નક્કી કર્યું હોય, એ વેપારી પાસેથી ખાવા પીના પૈસા અમે વેપારી પાસે લાવીએ, તથા કરોડ લેવાના કે કોઈ બીજો ખર્ચો આવી જાય, સોલર પ્લાન્ટનો કે મોટરનો કે કોઈ બીજો પણ ખર્ચો હોય તો વેપારી અમને આપે, એમાંથી અમે અમારું ચલાવીએ. અને આ મીઠું ભેગું કરવાનું થાય ટ્રેક્ટરથી, તે પણ ખર્ચો વેપારી જ આપે. પછી એનો હિસાબ સરવાળે છેલ્લે મીઠું ખેંચી જાય અને અહીંથી અમે જતા રહી, પછી બધો હિસાબ થાય, તેથી જેટલો આપણાને ઉપાડ આપ્યો એટલો વેપારી વળતરમાં લઈ લે અને વધના પૈસા અમને આપી દે. બરાબર. તમારા ઘરમાં કેટલા લોકો છે? અત્યારે અમે રણમાં 4 જણા રહીએ. કોણ કોણ છે ઘરમાં? અત્યારે 2 છોકરા ને 2 જણા અમે. બધાનું પૂરું પડી રહે આ મીઠાના કામથી? ના, એ બીજું કામે કરવું પડે, બીજે જવું પડે. અહીંથી બીજું કામ હાલતું હોય બીજા કામમાં જવું પડે, ને અહીંનું હોય તો સુધી અહીં કરીએ. એક ધંધો ચાલીને બેસી રહી તો કઈ બધું મેર પડે નહીં. ચોમાસામાં કેવી સ્થિતિ હોય અહીંયા? ચોમાસામાં તો આ રણની અંદર પાણી ભરી જાય, વરસાદ આવે પછી પાણી ભરી જાય, ત્યારે તો અહીં કણે એક વરસાદ થઈ જાય પછી રણની અંદર જો મીઠું રહી જાય તો ટ્રકો બંધ થઈ જાય, બધું બંધ થઈ જાય, કોઈ સાધન ના આવે કે મીઠું ખેંચાય નહીં, અને મીઠું પછી પડ્યું રહે તો એ ચોમાસામાં ઓગળી જાય, સમજ્યા. અને એ મીઠું જે ધોઈ જાય તો વેપારી સારો હોય તો થોડું ઘણું આપે, નહીં તો એનું વળતર કંઈ અમને કોઈ આપે નહીં, સમજ્યા.
બાકી જેટલું વેપારી ખેંચે એનો જ હિસાબ થાય, અહીં રહી જાય એનો હિસાબ થાય નહીં, એ અમારું જાય. બરાબર. તમારા બાળકો ભણે છે? હા, અમારા છોકરાનો છોકરો ભણે છે, બેબી ભણતી હતી પણ બેબી ઓણે આવતી રહી, અને છોકરાનો છોકરો ભણે. તમારો છોકરો મીઠું પકાવવાનું કરે છે કે બહાર કામ? એ મીઠું પકાવવાનું કામ કરે છે. કોઈ મુશ્કેલી પડે તમને અહીંયા મીઠું પકાવવાની વખતે? મુશ્કેલી તો વરસાદ થાય, કોઈ અકસ્માત થાય તો મુશ્કેલી પડી જાય. પછી જમીનની અમારે કચ્છના મોટા રણની જેમ અમારે દરિયાના વેરનું પાણી લેવાનું આવતું નથી. અમારે તો જમીનમાંથી પાણી જે નીકળે એ પાણીનું મીઠું બનાવીએ અમે, એટલે એમાં મુશ્કેલી પડે. પાણી ના હોય તો મુશ્કેલી આવે, તો મીઠું જો ધારો કે 2 પાટા કરતા હોય તો 1 પાટો કરવો પડે. ઘરમાં લોકોને, જેમ કે તમે અહીંયા રહો છો બરાબર, તો અહીંયા તો ઝૂંપડું તમારે બાંધવું પડે 8-9 મહિના જે સમય રહો એ સમય. તમારા પત્ની અને તમારા બાળકો પણ અહીંયા તમારી સાથે રહે, તો કારણ કે અહીંયા લાઇટની ને એવી સુવિધા નથી, સંડાસ બાથરૂમની કોઈ સુવિધા નથી, તો એ પરિવાર કેવી રીતે પછી દિનચર્યા કેવી રીતે પોતાની સંભાળ? અમારે તો જો કોઈ આવી સંડાસ બાથરૂમની સુવિધા હોતી નથી, એટલે અમે તો આ રણની અંદર જો કે એના માટે થઈને એક આવો ખાડો બનાવવો પડે, હોજ બનાવવી પડે, સમજ્યા છે, સંડાસ બાથરૂમ માટે થઈને. કઈ તો આ બાવળ હોય તો અહીંયા કોઈ લાકડા લગાવી અને થાંભલા ખોળી અને બાર મેણિયા બાંધીને ઓઠું બનાવવું પડે. બાકી કોઈ અમારી પાસે બીજી સુવિધા અહીં રણની અંદર થતી નથી. અને આજ સુધી અમને હજુ સુધી કોઈ સરકારે કે કોઈ સંસ્થાએ કે કોઈ અમને એવા કોઈ સાધન આપ્યા નથી. તમારી પરિસ્થિતિ અને મુશ્કેલીઓ વિશે જો તમારે જણાવવું હોય અને જો કદાચ આ અવાજ સરકાર પાસે પહોંચે તો તમારી શું માંગ છે જેના કારણે તમારી મુશ્કેલીઓ ઘટી જાય? અમારી તો માંગ છે કે અમને કોઈ કુદરતી આફત આવે અને અકસ્માત થાય તો અમને એમ કે સરકાર અમારી રાડ ફરિયાદ સાંભળે અને થોડી ઘણી અમને કોઈ વખત સહાય મળે એવી અમારી ખૂબ નમ્ર વિનંતી છે સરકારને. અમે તો એ માગીએ, બરોબર. અને અમારે આ કોઈ બીજો તો આધાર છે નહીં. અને એક સરકાર પાસે અમે એ માગીએ કે અમને આ ઝૂંપડા બનાવવા માટે કોઈ તંબુ છે કે કોઈ ઇંગલું છે કે એવું કોઈ સાધન આપે તો અમે એક મજબૂત છાપરા બનાવી શકીએ કે જે અમને વાવાઝોડું કે વરસાદમાં સહાયરૂપ મદદરૂપ બની શકે. મીઠું પકાવવા માટે તમારે આ જે પાળ બાંધો છો એની અંદર ઉતરવું પડે, તો એના કારણે તમારી ચામડીને કે એને કોઈ તકલીફ થાય? હા, ચામડીને તકલીફ થઈ જાય. અમુક સમયે આ પાણી મેગ્નેશિયમ બની જાય તો એમાંથી પગની અંદર પગના તળિયે પણ ચામડી કસાય અને મીઠાના ગાંગડા વાગે, તો એના માટે અમારે વોલબૂટ પહેરવા પડે. વોલબૂટ ના હોય તો અસર થાય, સમજે, અને તકલીફ થઈ શકે. શું તકલીફ શું થાય ટૂંકમાં? તકલીફમાં એવી છે કે કોઈ ગુમડા થઈ જાય, ખરજવી થઈ જાય. આજે મારે પગે ખરજવી જ છે, કારણ કે આ મેગ્નેશિયમ પાણી લાગી જાય તો આ પણ તકલીફ થઈ શકે. ડોક્ટર શું કહે છે આના વિશે? 6 મહિના લાંપાથી દવા લીધી, 6 મહિના સુરનગર દવા લીધી, 4 મહિના રાજસીતાપુર ડોક્ટર છે ચામડીના અહીંયા લીધી, 3 મહિના સુરનગર જે ટ્રસ્ટનું દવાખાનું છે આયુર્વેદિક જે સ્વામિનારાયણ મંદિર પાસે અહીંયા દવા લીધી. આમે સતત 4 વર્ષથી દવા લઉં પણ હજુ મટતી નથી. ડોક્ટર દવા આપે છે પણ આનો કઈ ઈલાજ થતો મટતી નથી, કારણ કે અમુક સમય મટી જાય પાછું થઈ જાય. જે છે એટલું ને એટલું રહે, એથી વધતું નથી, મટતું નથી. તમારી પાછળની પેઢી પણ આ મીઠું પકાવવાનું જ કામ કરવાની છે, તો એની સાથે સાથે આ બીમારીઓ પણ એમની સાથે જ આવશે કામ? હા, પાછળની પેઢી જો ના ભણે કે કોઈ સુવિધા ના મળે કદાચ આમાં રહી જાય તો એમને આ મુશ્કેલી તો આડી આવવાની જ છે અને એમની જિંદગી બરબાદ તો થવાની જ છે. અને રણમાં હવે તો એક પ્રશ્ન એવો કે જે પહેલા તળ ઉપર હતું, પાણી હતું, હવે તળ ઊંડા જતા રહે, એટલે હવે પાણીની મુશ્કેલી મોટી છે કે આજે એક પાટો બનાવવો અને એક પાટાની અંદર મીઠું પકાવતા હોય તો પહેલા એક મશીન એક પંખાથી પાટો ચાલતો હતો,
અને એક કૂવો કરતા તો હાલતો તો અત્યારે 5 મોટરું હાલે તારે એક પાટો પાકે એટલે તરણમાં પાણી નથી એટલે પાણીની મુશ્કેલી મોટી અને લાંબા સમયે 2-5 વર્ષમાં એમ કે આ તરની અંદર પાણી ઊંડા જાય તો બધા અગરિયા બેકાર થઈ જાય એવી પરિસ્થિતિ છે. હવે તમે અહીં જોયું કે આપણા ભાણા સુધી પહોંચતું આ અનમોલ મીઠું કેવી રીતે પકવવામાં આવે છે, અગરિયાઓ કેવી પરિસ્થિતિમાં આ મીઠું પકવે છે, તેમને કેવા કેવા પડકારોનો સામનો કરવો પડે છે, સરકાર પાસે તેમની કેટલી નજીવી માંગો છે જે હજુ સુધી પૂરી નથી થતી. અમારી ફક્ત એટલી જ આશા છે કે આ વિડીયો તંત્ર અને સરકારના કાને પડે, એમને થોડુંક જ્ઞાત થાય કે અગરિયાઓને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને એમનું સાંભળે, જેના કારણે આ ધગધગતા તાપ નીચે રણમાં રહેતા અગરિયાઓનો પરિવાર જે મીઠું પકવે છે એમની મુશ્કેલીઓ થોડી સરળ થાય અને એમના જીવનમાં થોડી એવી મીઠાશનો ઉમેરો થાય. કેમેરામેન આશુતોષ સાથે હું હેમલ. નમસ્કાર.